વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આમ તો હું બપોરના બચેલા ભાતમાંથી પિઝા બનાવું છું, જેનો વિડીયો મેં મારી ચેનલ પર પોસ્ટ કરી દીધો છે. પણ આજે વરસાદ પણ આવે છે અને બપોરના એક મોટા બોલ જેટલા ભાત પણ બચી ગયા છે. તો આ ભાતના આજે આપણે ભજીયા બનાવીશું. ચાલુ વરસાદમાં ગરમા ગરમ ભજીયાની મજા માણવાની કંઈક અલગ જ વાત છે. તો તેના માટે બપોરના બચેલા ભાતને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. જોઈ શકો છો આટલી ક્વોન્ટિટીમાં ભાત છે. હવે આપણે તેમાં નમક એડ કરીશું. તો અડધી ચમચી જેટલું નમક એડ કરી દઈએ. જો તમે ભાતને એટલે કે ચોખાને કૂક કરતા સમયે તેમાં નમક એડ કરો તો આ સમયે સાચવીને એડ કરવું નમક. ત્યારબાદ આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈએ. ત્યારબાદ અહીં અડધી ચમચી જેટલો ધાણા જીરા પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો લાલ મરચાં પાવડર એડ કરીશું, થોડા કલર માટે અને થોડી તીખાશ માટે. ત્યારબાદ આ ભજીયા પચવામાં સહેલા રહે તેના માટે 3 ઇન્ગ્રીડિયન્ટ છે. પહેલાં આપણે અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈએ. ત્યારબાદ અહીં અડધી ચમચી જેટલો અજમો છે અને ત્યારબાદ અહીં 1 પીંચ જેટલો હિંગ છે તેને એડ કરી દઈએ. ત્યારબાદ તીખાશ માટે હું 1 તીખું લીલું મરચું ઝીણું સમારેલું અને અડધા ઇંચ જેટલા આદુના ટુકડાનું છીણ છે તે બંને વસ્તુ એડ કરી દઈએ. તમે તીખા મરચાંની જગ્યા પર મોડા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ અહીં 1 મુઠ્ઠી કોથમીરના પત્તાને મેં ચોપ કરી લીધા છે તેને એડ કરી દઈએ. ત્યારબાદ અહીં 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો છે તેને એડ કરી દઈએ. ગરમ મસાલાને ધ્યાનથી એડ કરવો. જો વધારે ક્વોન્ટિટીમાં એડ કરશો તો ભજીયા છે તે કાળા બની જશે, એટલા માટે. ત્યારબાદ આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈએ. લીંબુનો રસ મેં આ સમયે શું કરવાનું એડ કર્યો તેનું રીઝન તમને આગળ ખબર પડી જશે. ત્યારબાદ બાઇન્ડિંગ માટે આપણે 1 કપ જેટલો ચણાનો લોટ લઈ લઈએ. અત્યારે આપણે બધો સાથે એડ નહીં કરીએ. અત્યારે આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ અને થોડો સાઈડ પર રાખી દઈએ. હવે પહેલાં તો આપણે બધી સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. ઘણા લોકો બચેલા ભાતના ભજીયા બનાવતા સમયે એટલે કે આ સમયે કાંદાનો ઉપયોગ પણ કરે છે અને લસણની કળીઓને પણ એડ કરે છે. પણ મને આ રીતે દેશી રીતે જ ભજીયાનો ટેસ્ટ પસંદ છે. જનરલી ભજીયા જ્યારે બનાવવામાં આવે છે તો તેમાં કોઈ પણ જાતના કાંદા અથવા લસણનો ઉપયોગ કરવામાં નથી આવતો. આ એકદમ દેશી રીત છે ભજીયા બનાવવાની. આ બધા બેઝિક ઇન્ગ્રીડિયન્ટ કોમન છે જે ભજીયામાં પડતા હોય છે. તો જો તમે આ બચેલા ભાતના ભજીયા આ રીતે બનાવશો તો તમને બીજી રીતે પસંદ પણ નહીં આવે. અજમો અને કોથમીર આ બંને મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આ ભાતના ભજીયામાં, કેમ કે આ બંને ઇન્ગ્રીડિયન્ટથી એટલો સુપર ટેસ્ટ આવે છે આ ભજીયાનો કે તમારું પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય, એટલા ટેસ્ટી બનશે. હવે આપણે બાકીનો જે અડધા વાટકા જેટલો લોટ બચેલો છે તેને પણ એડ કરી દઈએ. વચ્ચે વચ્ચે આપણે થોડું થોડું પાણી એડ કરી અને એકદમ પરફેક્ટ એવું બાઇન્ડિંગ લઈ આવશું. આપણે વધારે ક્વોન્ટિટીમાં પણ પાણી એડ નથી કરવાનું, કેમ કે ભાતમાં ઓલરેડી મોઇશ્ચર હોય છે. તો જો વધારે પાણી પડી જશે તો આપણા ભજીયા છે તે પરફેક્ટ નહીં બને. અહીં આપણે બધી સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે આપણે ચેક કરી લઈએ બાઇન્ડિંગ પરફેક્ટ છે કે નહીં. તો થોડો લોટ આપણે હાથમાં લઈ અને હાથમાંથી તેને પાડી અને જોઈએ તો જોઈ શકો છો એકદમ સરસ તેનો શેપ પણ આવે છે અને એકદમ ઇઝીલી તે હાથમાંથી પડી પણ જાય છે, ચીપકતું પણ નથી. તો આ પરફેક્ટ બાઇન્ડિંગ છે. હવે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશ જે છે સાજીના ફૂલ. હા, આપણે આ ભજીયાને એકદમ સોફ્ટ બનાવવા માટે 1/4 ટીસ્પૂન જેટલા સાજીના ફૂલ એડ કરીશું. અહીં એક વાતનું ખાસ ધ્યાન રહે, સાજીના ફૂલની ક્વોન્ટિટી જો વધી જશે તો ભજીયા છે તે કાળા બનશે અને એકદમ કઠણ પણ બનશે. એટલા માટે ફક્ત 1/4 ટીસ્પૂન જેટલા સાજીના ફૂલ ઉમેરવા. આનાથી ભજીયા એકદમ સોફ્ટ પોચા રૂ જેવા બનીને રેડી થાય છે. તો તમે આની જગ્યા પર ખાવાનો સોડાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ હું ભજીયા બનાવતા સમયે આ રીતે સાજીના ફૂલનો જ ઉપયોગ કરું છું. તેનાથી ભજીયા એકદમ સોફ્ટ પોચા રૂ જેવા થાય છે. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવી ગયો છે. તો હવે ફટાફટ આપણે ગરમા ગરમ તેલમાં આ ભજીયાને પાડી અને તળી અને તૈયાર કરી લઈએ. આની એક સ્પેશિયલ ચટણી પણ છે, તે પણ હું તમને જણાવીશ. તો અહીં ગેસની હાઈ ફ્લેમ પર મેં કડાઈમાં તેલને ગરમ થવા રાખી દીધું હતું. ત્યારબાદ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર ફટાફટ હાથેથી ભજીયાને આ રીતે તેલમાં પાડી લઈશું. આનો કોઈ ચોક્કસ એવો શેપ નથી હોતો. તમારે જેવડી સાઇઝના આ ભજીયા કરવા હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે લોટને હાથમાં લેવાનો અને તેલમાં છે તે આ રીતે પાડવાના ભજીયાને. હું મીડિયમ સાઇઝના ભજીયા બનાવી રહી છું. તો એક બેચમાં તમે ઈચ્છો તેટલા ભજીયા છે તે તેલમાં પાડી શકો છો. આ ભજીયા એકબીજાની સાથે ચીપકતા પણ નથી અને તૂટવાનો તો ડર બિલકુલ નથી રહેતો. તો હવે ગેસની હાઈ ફ્લેમ પર આપણે થોડી સેકન્ડ્સ આ ભજીયાને તેલમાં સેટ થવા દઈશું. ત્યારબાદ જારા અથવા ચમચાની મદદથી આ રીતે હલાવી અને ચેક કરીએ તો જોઈ શકો છો એકબીજાથી ચીપકતા પણ નથી અને તૂટતા પણ નથી. હજુ આ ભજીયાનો કલર આપણે થોડો લાઇટ બ્રાઉન થવા દેવાનો છે. તો હજુ થોડી વાર આપણે તેને તેલમાં થવા દઈએ.
તો અહીં ભાતના ભજીયાનો કોઈ શેપ નથી હોતો, તો જે લોકો ફર્સ્ટ ટાઈમ આ બચેલા ભાતના ભજીયા બનાવશે તે લોકો સક્સેસફુલી આ રેસિપીને બનાવીને રેડી કરશે, કેમ કે કોઈ શેપ નથી હોતો અને ઉપરથી ચીપકતા નથી અને તૂટતા નથી. તો જોઈ શકો છો અહીં 3 થી 4 મિનિટ જેવો સમય થયો છે. આ રીતનો લાઇટ બ્રાઉન કલર આવી જાય એટલે હવે આપણે આને તેલમાંથી કાઢી લઈશું. તો ફક્ત 3 થી 4 મિનિટમાં આ ભજીયા બનીને રેડી થઈ જાય છે. પણ જો તમને આ રીતે ખ્યાલ ના આવે તો ભજીયાને તેલમાંથી કાઢી લીધા બાદ થોડા ઠંડા થાય ત્યારબાદ તેને તોડી અને ચેક કરી લેવા અંદરથી કાચા છે કે નહીં. તો અહીં બધા ભજીયાને આપણે કાઢી અને બીજા બેચને પણ આ રીતે જ ફટાફટ તેલમાં તળી અને ગરમા ગરમ આ ભજીયાને સર્વ કરી લઈએ. તો અહીં આપણે એક બેચને તળી અને રેડી કરી લીધો. હવે આ જ રીતે આપણે બીજા બેચને તેલમાં એડ કરી તળી અને રેડી કરી લઈએ. તો અહીં આજે મેં બચેલા ભાતના ભજીયા બનાવ્યા છે. મોન્સૂન સિઝન ચાલે છે એટલા માટે તમે બચેલા ભાતના ઇન્સ્ટન્ટ નાસ્તા ઘણા અલગ અલગ બનાવી શકો છો, જેની રેસિપી મેં ઘણી બધી મારી ચેનલ પર પોસ્ટ કરી છે. તો આજે જ વિઝિટ કરો મારી ચેનલને, જેમાં તમને બચેલા ભાતના પિઝા, બચેલા ભાતના ઢોસા અને બચેલા ભાતના ઢોકળા એકદમ અલગ રીતે અને ઇન્સ્ટન્ટ કઈ રીતે બનાવવા એકદમ ઇઝી વેમાં મેં બતાવ્યા છે. અને સાથે સાથે બચેલી રોટલીના અલગ અલગ ઘણા બધા નાસ્તાની રેસિપીઓ પણ મેં શેર કરેલી છે. અને સાથે લાસ્ટ યર ઘણા બધા અનોખા ભજીયાની રેસિપીઓ પણ મેં પોસ્ટ કરી છે મારી ચેનલ પર. તો જો તમારે આ બધી ટેસ્ટી, હેલ્ધી, ઇન્સ્ટન્ટ અને અનોખી રેસિપીઓ જોઈતી હોય તો મારી ચેનલને એકવાર વિઝિટ તો કરવી જ પડશે. સાથે સાથે આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં હું તમને બચેલા ભાતના પિઝા કઈ રીતે બનાવવા તેનો વિડીયો મેં પોસ્ટ કરેલો છે, તેની લિંક હું પ્રોવાઈડ કરી દઈશ. તો અહીં ભજીયાને મેં સ્પાઇસી ચટણી, જે મારી મોસ્ટ ફેવરિટ છે, તેની સાથે સર્વ કર્યા છે અને કોથમીરના પત્તાથી ગાર્નિશ કર્યા છે. તમે ભજીયાની સાથે કઈ ચટણીનો ઉપયોગ કરો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. સાથે સાથે તેની રેસિપી પણ જણાવજો. લાસ્ટ વીક મેં તીખા ઘૂઘરાનો રેસિપીનો વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં સાથે 3 અલગ અલગ ચટણીઓ હતી. તેમાંની આ એક ચટણી છે. તો જો તમારે આ ચટણીની રેસિપી જોઈતી હોય તો આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં હું તમને તે ઘઉંના લોટના તીખા ઘૂઘરાની રેસિપીની લિંક છે તે પ્રોવાઈડ કરી દઈશ. તેમાં તમને આ ચટણીની રેસિપી મળી રહેશે. આવા બીજા ઉપયોગી અને મોન્સૂન સ્પેશિયલ રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.